हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે રોજબરોજ બોલવામાં ઉપયોગી એવા કેટલાક શબ્દો અને શબ્દ સમૂહો જોવાના છીએ. લેટ્સ લર્ન યુઝફુલ વર્ડ્સ એન્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ. So let's get started. પહેલો શબ્દ છે લેટર એટલે પછી. બીજો શબ્દ છે લેટર એટલે બીજું કે પાછળનું. અને ત્રીજો શબ્દ છે લેટર એટલે પત્ર. આ ત્રણેય શબ્દો બોલવામાં સરખા જ જેવા લાગે, પરંતુ આ ત્રણ શબ્દ જુદા જુદા છે. અહીં પહેલું છે હોલ્ડ ઓન એટલે પકડવું કે રોકાવું. બીજું છે હેંગ અપ એટલે ફોન કટ કરવો કે મૂકી દેવો. અને ત્રીજું છે હેડેક એટલે માથાનો દુખાવો. અહીં પહેલું છે બીકોઝ ઓફ એટલે ને કારણે. બીજું છે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે. અને ત્રીજું છે ઓન બહાફ ઓફ એટલે ના વતી. અહીં પહેલું છે એટ એની હાઉ એટલે કોઈ પણ રીતે. બીજું છે અકોર્ડિંગ ટુ એટલે ના અનુસાર. અને ત્રીજું છે ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો. અહીં પહેલું છે ડ્યુરિંગ હોલિડેઝ એટલે રજાઓ દરમિયાન. બીજું છે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અને ત્રીજું છે લુક ફોર એટલે શોધવું. અહીં પહેલું છે વોટેવર એટલે જે કંઈ પણ. બીજું છે વેનેવર એટલે જ્યારે પણ. અને ત્રીજું છે રાઇટ નાઉ એટલે આ સમયે. અહીં પહેલું છે સડનલી એટલે અચાનક. બીજું છે ઓકેઝનલી એટલે ક્યારેક ક્યારેક. અને ત્રીજું છે ઇન્સ્ટન્ટલી એટલે તરત. અહીં પહેલું છે ઇનિશિયલી એટલે શરૂઆતમાં. બીજું છે ઓબ્વિયસલી એટલે દેખીતી રીતે. અને ત્રીજું છે જનરલી એટલે સામાન્ય રીતે. અહીં પહેલું છે સ્ટેન્ડ બાય એટલે સાથ આપવો. બીજું છે હેન્ડશેક એટલે હાથ મિલાવવા. અને ત્રીજું છે એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું. અહીં પહેલું છે વિથ રેફરન્સ ટુ એટલે ના સંદર્ભમાં. બીજું છે મીનવાઇલ એટલે દરમિયાન. અને ત્રીજું છે અધરવાઇઝ એટલે નહીતર કે નહીં તો. અહીં પહેલો શબ્દ છે ઓનરેબલ એટલે માનનીય. બીજો શબ્દ છે ઇનોગ્યુરેશન એટલે ઉદ્ઘાટન.
અને ત્રીજો શબ્દ છે સપોઝ એટલે માની લેવું કે ધારવું. પહેલો શબ્દ છે પ્રીટી એટલે સુંદર. બીજો શબ્દ છે ગોર્જસ એટલે ખૂબ જ સુંદર. અને ત્રીજો શબ્દ છે ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. અહીં પહેલો શબ્દ છે કેરી ઓન એટલે ચાલુ રાખવું. બીજો શબ્દ છે ગીવ અપ એટલે છોડી દેવું. અને ત્રીજો શબ્દ છે ગો અવે એટલે ચાલ્યા જવું. Thanks for watching this video. See you in the next video. Till the time, bye bye and take good care of yourself.